ફાલ્ગુનીબેન ગોરેગાં, તમારો સવાલ છે આ ચોવીસીના વાસુદેવ. આ ચોવીસી એટલે કઈ ચોવીસી? વાસુદેવ બલદેવ કોને કહેવાય? કોણ બની શકે? સમજાવશો. જુઓ ફાલ્ગુનીબેન, વાસુદેવ બળદેવ એ બધાને સમજવા માટે 63 સલાકા પુરુષો સમજવા પડે. સલાકા પુરુષો એટલે શ્લાઘ્ય, પ્રખ્યાત, વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા એવા પુરુષોને સલાકા પુરુષો કહેવાય. દરેક અવસરપીણી અને દરેક ઉત્સરપીણીમાં આવા 63 સલાકા પુરુષો થાય. આ દરેક અવસરપીણી અને ઉત્સરપીણીના 6 આરા હોય. આવા 1 થી 6 આરામાં 24 તીર્થંકર નિયમથી થાય, એટલે એને 1/24 કહેવાય. આ વાત પાંચેય ભરત ક્ષેત્ર અને પાંચેય ઐરાવત ક્ષેત્રની છે. પાંચેય ભરત ક્ષેત્ર અને પાંચેય ઐરાવત ક્ષેત્રમાં બધું લગભગ એક સરખું જ હોય. જેવું અહીંયા હોય આપણા ભરત ક્ષેત્રમાં, એવા 5 ભરત ક્ષેત્રમાં છે એમાં એવું જ હોય, સરખું જ હોય. અને એવા 5 ઐરાવત ક્ષેત્રમાં પણ સરખું જ હોય. પણ મહાવિદ્ય ક્ષેત્રની વાત અલગ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે વિહરમાન તીર્થંકર હોય જ. આપણે અત્યારે અહીં 1 થી 6 આરા અવસરપીણીના કાળમાંથી 5મો આરો ચાલી રહ્યો છે. આ અવસરપીણી કાળમાં 3જા આરાના અંતથી 4થા આરાના અંત સુધીમાં આદિનાથ દાદાથી લઈને મહાવીર સ્વામી ભગવાન સુધીના 24 તીર્થંકર થઈ ગયા. એટલે આ 6 આરાના આ કાળને, આ અવસરપીણી કાળને આ 24 કહેવાય. એવી રીતના આ 6 આરા પૂરા થશે ને પછી ઉત્સર્પિણી કાળના 1 થી 6 આરા થશે. તેમાં પણ 24 તીર્થંકર થશે. તે કાળને આવતી 24 કહેવાય. ખ્યાલ આવી ગયો 24નો કે આ 24 કોને કહેવાય? હા, હવે 63 સલાકા પુરુષો કોણ કોણ હોય, કોને કહેવાય એ જુઓ. તો કે 24 તીર્થંકર, બરાબર. 12 ચક્રવર્તી રાજા, 9 વાસુદેવ અથવા તો અર્ધચક્રી, પછી 9 બળદેવ. બળદેવ એટલે વાસુદેવના મોટા ભાઈ, અને 9 પ્રતિવાસુદેવ. એમ કુલ 63 સલાકા પુરુષો થાય. સલાકા એટલે તો સમજાવ્યું ને તમને આગળ. 1/24માં આવા 63 સલાકા પુરુષો થાય. ખ્યાલ આવ્યો? હવે આ 24માં જે ચક્રવર્તી થઈ ગયા, 12 ચક્રવર્તી, એમના આપણે નામ જોઈએ અને એમનો વૈભવ જોઈએ. એટલે ચક્રવર્તી કોને કહેવાય તમને ખ્યાલ આવે. જે 12 ચક્રવર્તી થઈ ગયા એમના નામ છે ભરત ચક્રવર્તી, સાગર ચક્રવર્તી, મધવ ચક્રવર્તી, સનત કુમાર, શાંતિનાથ, કુંથુ રાજા, અરનાથ, શુભુમ, મહાપદ્મ, હરિસેન, જય અને બ્રહ્મદત્ત. આ 12 ચક્રવર્તી રાજા થઈ ગયા. ચક્રવર્તી એટલે કેવા? તો કે 6 ખંડના અધિપતિ. ભરતખંડના 12 ચક્રવર્તીના જે નામ આપ્યા ને એમાંથી 8 ચક્રવર્તી ત્યાગી થઈને મોક્ષે ગયા હતા. અને 8માં શુભુમ અને 12માં બ્રહ્મદત્ત એ બંને ભોગો ભોગવીને નરક ગતિ પામ્યા. અને 3જા મધવ અને 4થા સનત કુમાર સ્વર્ગમાં ગયા. ચક્રવર્તી ને શું વૈભવ હોય? તો કે ચક્રવર્તી 6 ખંડના ધણી હોય, 96 કરોડ પાયદળના સ્વામી હોય, 8 લાખ હાથીઓના માલિક હોય, 96,000 રાણીઓ હોય, 14 રત્નો તથા 9 નિધાનના ભોગતા. આટલું હોવા છતાં પણ આનાથી ઉપરાંત એ પોતાનું રૂપ વિકુરવી એટલે વૈક્રિયક શરીર રચવાની રુદ્ધિ હોય. આજે એમનું શરીર છે ઔદારિક, એવા ઘણા બધા શરીર એ બનાવી શકે. એ બનાવવાની રિદ્ધિવાળા, એ કરવાની શક્તિવાળા હોય. અને દેવે બનાવેલા
રત્નમણીના 5 મોટા મહેલ હોય. ખ્યાલ આવ્યો? હવે આનાથી અડધી રિદ્ધિવાળા, આજે ચક્રવર્તીની રિદ્ધિ બતાવી એનાથી અડધી રિદ્ધિવાળાને વાસુદેવ કહેવાય. જેમ કે આ 12 ખંડના ધણી હોય તો વાસુદેવ 6 ખંડના ધણી હોય. અને વાસુદેવના મોટા ભાઈને બળદેવ કહેવાય. અને પ્રતિ વાસુદેવે 3 ખંડ જીતેલા હોય, પણ વાસુદેવને પ્રતિ વાસુદેવ વચ્ચે અવશ્ય યુદ્ધ થાય. અને પ્રતિ વાસુદેવને હણી વાસુદેવ તેને જીતેલા 3 ખંડ જીતી લે. કૃષ્ણ ભગવાન આ 24ના વાસુદેવ છે, અને આવતી 24માં એ તીર્થંકર થશે. ખ્યાલ આવ્યો? વાસુદેવ અને પ્રતિ વાસુદેવ સમ્યક ત્યાગી બની શકે જ નહીં. મરીને તેઓ નરકે જ જાય બંને. કારણ કે નિયાણાનું એવું બંધન લઈને આવ્યા હોય છે. પોતે જે કંઈ કર્યું હોય, પુણ્ય કામ, કાર્ય, તપ, જે બી, એનું નિયાણું માંગી લીધું હોય કે મને એનાથી આ બળ મળે, આવું આ બધું મળે, એવું નિયાણું કરેલું હોય. નિયાણાનું બંધન લઈને આવ્યા હોય. પેલા સંકિત હતું પૂર્વે, પણ જ્ઞાન દર્શન ચારિત્રનું ફળ માંગી લીધું. નિયાણું કરેલ છે એનું ફળ માંગી લીધું, અને પ્રાપ્ત થયેલ વસ્તુને સંસાર લક્ષે ખોઈ નાખે. જે મેળવ્યું હતું એ સંસાર લક્ષે ખોઈ નાખે, અને સંસાર ભોગવવા માટે એવું બળ માંગે કે તેથી પૂર્વ પુણ્યના યોગે એને એવી સામગ્રી મળી જાય. પણ તે સામગ્રી અને તેને ભોગવવાનું બળ એટલે કે વીર્ય, એ સામગ્રીમાં એ એવા એકાકાર થઈ જાય કે મરીને જીવને નરકે જ લઈ જાય. એટલે પરિગ્રહની જે મૂર્છા છે ને, એ પાપનું મૂળ છે. હવે ચક્રવર્તી વિશે જોઈએ તો બ્રહ્મ સ્વરૂપ આત્માને અનુભવનારો સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી 6 ખંડના રાજ્યમાં પડ્યો હોય. એને માટે ભોજનના 32 કોળિયા થાય બનાવે, જેનો એક કોળિયો કેવો હોય? 96 કરોડ પાયદળ પાચન ન કરી શકે એવી ઊંચી ઊંચી કરોડો રૂપિયાની રત્નોની ભસ્મ નાખીને ભોજન બનાવવામાં આવે. કોનું? ચક્રવર્તીનું. એનો એક કોળિયો આવો હોય. એવા 32 કોળિયા લે. એવા 32 કોળિયા ચક્રવર્તી લે, છતાં પણ એમ કહેવાય કે એ જમતો નથી. એને એમાં રસ આનંદ આવતો નથી. પણ સંકિત આત્માના આનંદના ભોજન કરે છે. એને આ ભૌતિક ભોજનમાં આનંદ નથી આવતો, પણ એ શેના ભોજન કરે છે? આત્માના આનંદના. કેમ કે એને સંકિત પ્રાપ્ત કર્યું છે. એમાં એને વધુ રસ, વધુ આનંદ આવે. આનંદ અમૃત નિત્ય ભોજી એને કહેવાય કે હંમેશા આત્માના અમૃતના આનંદનું ભોજન કરે છે. આવા બ્રહ્મ સ્વરૂપ આનંદ અમૃત આત્માનું અજ્ઞાનીને તો એનું મહાત્મય આવે જ નહીં, ન સમજી શકે કે આ શું છે. હવે જો એ ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય, તો જો ચક્રવર્તી સંયમ ગ્રહણ કરે તો મોક્ષે અથવા દેવલોકે જાય, નહીતર નરકે જાય. આયુષ્યનો બંધ પડ્યા પહેલા દીક્ષિત થાય, એટલે કે દીક્ષા લે તો મોક્ષે જાય, અને આયુષ્યનો બંધ પડ્યા પછી દીક્ષા લે તો સ્વર્ગે જાય. અને જો એ પ્રમાણે દીક્ષા ન લે, દીક્ષિત ન થાય તો નરકમાં જાય. 6 ખંડ ઇનાયત છે, પણ તેઓ 6 ખંડના કારણે નરકે નથી ગયા, પણ મમત્વના કારણે ગયા છે. મમત્વને છોડો. ચક્રવર્તીઓ પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કેટલો બધો કરે, એમનો પરિગ્રહ કેટલો મોટો, એમના 6 ખંડના રાજ્યમાં મહાઆરમના કાર્યો કેટલા બધા. આ બધું હોવા છતાં તેઓ જ્ઞાનને પ્રમાણ બનાવીને ત્યાગી બને તો નરકે ન જાય. મહાપરિગ્રહ હોવા છતાં અંતરમાં મૂર્છા ભાવવાળો રસ, આસક્તિ, ધણીપણું એવું કાંઈ ન હોય, અને એવું નથી માટે નરકે જતા બચી જાય છે.
ખ્યાલ આવ્યો? અને ચક્રવર્તીની પટરાણીઓ હોય ને એને અભિમાન આવી જાય, એથી એ લોકો છઠ્ઠી નરકમાં જાય. વાસુદેવનું તો તમને કહ્યું કે નરકે જાય, અને તેને તીર્થંકરનો યોગ થવા છતાં નરકે જાય અને ત્યાં પસ્તાય, અને તેથી જાતિ સ્મરણ જ્ઞાન થાય. બળદેવ એટલે વાસુદેવના મોટા ભાઈ. વાસુદેવના મરણથી વૈરાગ્ય પામી બળદેવ અવશ્ય દીક્ષા લઈ મોક્ષે અથવા તો દેવલોકે જાય. અને પ્રતિ વાસુદેવને વાસુદેવ વિશે તમને કહ્યું કે એ લોકો સમ્યક ત્યાગી બની શકે જ નહીં, અને મરીને તેઓ નરકે જ જાય. તો ખ્યાલ આવ્યો તમને? 63 સલાકા પુરુષો વિશે, તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિ વાસુદેવ, બળદેવ વિશે ખ્યાલ આવ્યો? અને 6 આરા વિશે વિશેષ જાણવું હોય તો મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા 1, એમાં સવાલ નંબર 320 થી 328 વાંચી જાઓ. એમાં 6 આરા વિશે ડિટેલમાં સમજાવ્યું છે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2, 3 એ મેળવવા માટે કોઈ પણ એડમિનજીને વોટ્સએપ કરો. 3 બુકમાં થઈને 950 સવાલ જવાબ છે. પુસ્તકો વિનામૂલ્ય છે, જે વાંચવાથી જૈન તત્વજ્ઞાન વિશે ઘણી બધી જાણકારી મળી શકશે. ઓકે, this audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.